મારું નામ ચેતાલી છે. તે રાત્રે જ્યારે મારા જ દીકરા અને વહુએ અમને એક પહાડી રસ્તા પરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધા હતા. મારા દીકરાએ, જેને મેં મારી કૂખમાં 9 મહિના રાખ્યો, મારું દૂધ પીવડાવીને ઉછેર્યો, મારા લોહી પરસેવાથી કમાણીથી ભણાવ્યો ગણાવ્યો, તે જ દીકરાએ અમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, અને તે પણ ફક્ત પૈસા માટે, પોતાની માના નામની જમીન હડપવા માટે અને ઇન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે. પરંતુ તે રાત્રે જ્યારે અમે તે ખડક પર પડ્યા હતા, લોહી વહી રહ્યું હતું અને દર્દ અસહ્ય હતું, ત્યારે મારા પતિએ મારા કાનમાં ફૂસફૂસાવીને કહ્યું હતું કે બિલકુલ સ્થિર રહેજે, શ્વાસ ન લેતી, એવું બતાવ કે આપણે મરી ગયા છીએ. અને તે ક્ષણથી અમારી અસલી લડાઈ શરૂ થઈ, સત્ય માટે, ન્યાય માટે અને જિંદગી માટે. તો ચાલો હું તમને શરૂઆતથી જણાવું છું કે કેવી રીતે એક સાધારણ ભારતીય પરિવાર કેનેડાના સપનાની શોધમાં કેનેડા પહોંચ્યો અને કેવી રીતે તે સપનું એક દુઃખ સ્વપ્નમાં બદલાઈ ગયો. આ એક માની કહાની જેણે પોતાના દીકરાને ગુમાવી દીધો, પણ પોતાનું આત્મસન્માન અને સત્ય બચાવી દીધું. તે રાતને હું ક્યારેય ભૂલી શકતી નથી. એ જાન્યુઆરીની ઠંડી સાંજ હતી, જ્યારે આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને હવામાં એક અજીબ ભેજ હતો. મારા દીકરા મનીષે અચાનક કહ્યું હતું કે મમ્મી પપ્પા, ચાલો આજે આપણે બહાર ફરવા જઈએ, પહાડી રસ્તા પર ડ્રાઈવ કરીશું, વાતાવરણ પણ સારું છે અને તમને પણ ગમશે. મેં મારા પતિ પ્રફુલ્લ સામે જોયું તો તેમની આંખોમાં પણ એ જ સવાલ હતો જે મારા મનમાં હતો. છેલ્લા 4 મહિનાથી મનીષ અને તેની પત્ની અંજલિ અમારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા. દરેક વાત પર ઝઘડો થતો હતો. તો અચાનક આ પ્રેમ ક્યાંથી આવી ગયો? પણ દીકરાની વાતને ના પાડવી પણ મુશ્કેલ હતી. અમને લાગ્યું કે કદાચ તેનું મન બદલાઈ ગયું છે, કદાચ તે અમારી ગેરસમજ દૂર કરવા માંગે છે. એટલે અમે તૈયાર થઈ ગયા. સાંજે લગભગ 5 વાગે અમે ચારેય મનીષની નવી કારમાં બેસી ગયા. એ ગાડી જે તેણે ગયા મહિને જ ખરીદી હતી અને જેના વિશે અમે પૂછ્યું હતું કે આટલા પૈસા ક્યાંથી આવ્યા, ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે આ મારી પ્રમોશનની ગિફ્ટ છે. પ્રફુલ્લ પાછળની સીટ પર મારી બાજુમાં બેઠા હતા અને મનીષ ડ્રાઈવ કરી રહ્યો હતો, જ્યારે અંજલિ સામેની સીટ પર ચૂપચાપ બેઠી હતી. ગાડી શહેરની બહાર નીકળી રહી હતી અને ધીરે ધીરે પહાડી વિસ્તારમાં પ્રવેશી રહી હતી. રસ્તો સાંકડો થતો જતો હતો અને અંધારું પણ વધી રહ્યું હતું. મેં મનીષને પૂછ્યું કે બેટા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો તેણે કહ્યું, માં, બસ થોડી વાર જ. ત્યાં એક બહુ સુંદર વ્યૂ પોઈન્ટ છે જ્યાંથી આખી ખીણ દેખાય છે. લગભગ 1 કલાકની ડ્રાઈવ પછી ગાડી એક એવી જગ્યાએ ઊભી રહી જ્યાં એક તરફ પહાડ હતો અને બીજી તરફ ઊંડી ખાઈ. નીચે અંધારું હતું અને દૂર દૂર સુધી કોઈ ઘર કે રોશની દેખાતી નહોતી. મનીષે ગાડીનું એન્જિન બંધ કર્યું અને કહ્યું, ચાલો બહાર નીકળીએ, અહીંથી નજારો જોઈએ. મારા મનમાં એક અજીબ બેચેની હતી, પણ મેં મારી જાતને કહ્યું કે હું વગર કારણે ડરી રહી છું. આ મારો પોતાનો દીકરો છે, મારો લાડલો છે, તે મારું ખરાબ કેવી રીતે કરી શકે? અમે બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને મનીષે કહ્યું કે આવો, હું તમને એ જગ્યા બતાવું જ્યાંથી સૌથી સારો નજારો દેખાય છે. તે અમને ખાઈ તરફ લઈ જવા લાગ્યો, જ્યાં ફક્ત એક નાની રેલિંગ હતી અને ત્યારબાદ સીધી નીચે ઊંડી ખાઈ. પ્રફુલ્લ મારી આગળ ચાલી રહ્યા હતા અને હું તેમની પાછળ. અંજલિ અને મનીષ અમારી પાછળ હતા. અચાનક મેં અનુભવ્યું કે પાછળથી કોઈએ મને જોરથી ધક્કો માર્યો, એટલો જોરથી કે હું મારી જાતને સંભાળી ન શકી અને સીધી પ્રફુલ્લ સાથે અથડાઈ, જેના કારણે તેઓ પણ રેલિંગની ઉપરથી નીચે પડી ગયા અને હું પણ તેમની સાથે ગબડતી નીચે પડવા લાગી. એ પતન કદાચ ફક્ત 2-3 સેકન્ડનું જ હતું, પણ મને લાગ્યું જાણે કલાકો વીતી ગયા હોય. મારા મગજમાં મારી આખી જિંદગી એક ફિલ્મની જેમ ચાલવા લાગી. મનુષ્યનું બાળપણ, તેની પહેલી બાઇક, તેના લગ્ન, બધું જ. અને પછી જોરદાર આવાજ સાથે અમે બંને નીચે પથ્થરો પર પડ્યા. દર્દ એટલું ભયાનક હતું કે હું ચીસ પણ પાડી ન શકી.
મારા માથામાંથી લોહી વહી રહ્યું હતું. મારા ડાબા હાથમાં અસહ્ય દુખાવો થતો હતો, જે કદાચ તૂટી ગયો હતો. મારી પાસળીઓમાં ખટકો થતો હતો અને શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. પ્રફુલ્લ મારાથી થોડા દૂર પડ્યા હતા અને હું તેમના કણસવાનો અવાજ સાંભળી શકતી હતી. ઉપરથી મેં મનીષ અને અંજલિનો અવાજ સાંભળ્યો. મનીષ કહી રહ્યો હતો કે જો તો નીચે તેઓ હલે છે કે શું? અને અંજલિએ કહ્યું, ના, આટલી ઊંચાઈએથી પડ્યા છે તો બચી જ ન શકે. ચાલ અહીંથી નીકળીએ, નહીંતર કોઈ જોઈ જશે. તેમનો અવાજ ધીરે ધીરે દૂર થતો ગયો અને પછી ગાડી ચાલુ થવાનો અવાજ આવ્યો. ત્યારે જ અચાનક પ્રફુલ્લનો અવાજ આવ્યો, ખૂબ જ ધીમો પણ સ્પષ્ટ. તેમણે કહ્યું, ચેતાલી, ચેતાલી, મારી વાત સાંભળ. બિલકુલ સ્થિર રહેજે, હલતી નહીં. શ્વાસ ધીરે લે, ખૂબ જ ધીરે. એવું બતાવ કે આપણે મરી ગયા છીએ. જો તે લોકો પાછા આવશે અને જોશે કે આપણે જીવતા છીએ તો તેઓ આપણને ફરીથી મારવાનો પ્રયત્ન કરશે. મને સમજાતું ન હતું કે તેઓ શું કહી રહ્યા છે, પણ તેમના અવાજમાં જે ગંભીરતા હતી તેનાથી હું સમજી ગઈ કે આ મજાક નથી. મેં મારા શ્વાસ પર નિયંત્રણ રાખ્યું. જો કે દરેક શ્વાસ લેતી વખતે પાસળીઓમાં અસહ્ય દુખાવો થતો હતો. મેં મારી આંખો બંધ કરી દીધી અને પૂરેપૂરી શાંત પડી રહી. લગભગ 20 મિનિટ પછી મને ફરીથી ઉપરથી અવાજો સંભળાયા. મનીષ અને અંજલિ પાછા આવ્યા હતા. મેં મારી આંખો બંધ રાખી અને શ્વાસને એટલો ધીમો કરી દીધો કે જાણે રોકી જ દીધો હોય. મેં મનીષને કહેતા સાંભળ્યું કે હા, બંને મરી ગયા લાગે છે. લોહી વહી રહ્યું છે અને હલતા પણ નથી. અંજલિએ કહ્યું, ચાલ હવે, કોઈ આવી જશે તો મુસીબત થઈ જશે. આપણે અત્યારે જ પોલીસને ફોન કરવો પડશે અને જણાવવું પડશે કે અકસ્માત થયો છે. મનીષે કહ્યું કે હા, પણ પહેલા થોડે દૂર જઈને ફોન કરીશું, નહીંતર લોકેશનથી પકડાઈ જઈશું. અને પછી તેઓ ચાલ્યા ગયા. હું ત્યાં જ પડી રહી, પીડામાં, ઠંડીમાં, અંધારામાં, અને મારા મગજમાં ફક્ત એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે મારા દીકરાએ આવું કેમ કર્યું? એ દીકરો જેના માટે મેં મારી જુવાનીની બધી ખુશીઓ ત્યાગ કરી દીધી, જેના માટે મેં રાત દિવસ મહેનત કરી, જેના માટે મેં મારા સપનાઓને દફનાવી દીધા, એ જ દીકરો આજે મને મારી નાખવા માંગતો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ મેં કોઈ અવાજ ન કર્યો. લગભગ 30 મિનિટ પછી પ્રફુલ્લે ધીમેથી કહ્યું, ચેતાલી, હવે હલી શકે છે. તેઓ ચાલ્યા ગયા છે. મેં ધીરે ધીરે મારી આંખો ખોલી. ચારે બાજુ અંધારું હતું, ફક્ત ઉપર આકાશમાં તારા ચમકતા હતા. મેં ઊભા થવાની કોશિશ કરી, પણ દુખાવો એટલો તેજ હતો કે હું ફરીથી પડી ગઈ. પ્રફુલ્લે કહ્યું, ધીરે, મને લાગે છે કે મારો પગ તૂટી ગયો છે અને તારો હાથ પણ. આપણે ગમે તેમ કરીને ઉપર જવું જ પડશે અને મદદ લેવી પડશે. પણ પહેલા મારે તને કંઈ કહેવું છે, કંઈક એવું જે મેં છેલ્લા 4 મહિનાથી જોયું છે અને જેને હું નજરઅંદાજ કરતો રહ્યો, કારણ કે હું વિશ્વાસ ન હતો કરવા માંગતો કે મારો દીકરો આવું કરી શકે. પ્રફુલ્લે જણાવવાનું શરૂ કર્યું કે તેમને છેલ્લા કેટલાક મહિનાઓથી મનીષની હરકતોમાં કંઈક અજીબ લાગતું હતું. રાત્રે છુપાઈને ફોન પર વાત કરવી, બેંકના કાગળો છુપાવવા, આપણી સહીની નકલ કરવી, આપણી ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવાર પૂછવું, અને સૌથી મોટી વાત એ કે મારા નામની જે જમીન હતી ભારતમાં, તેના કાગળો મનીષે ચૂપકેથી પોતાની પાસે રાખી લીધા હતા. પ્રફુલ્લે કહ્યું કે મને 1 અઠવાડિયા પહેલા જ ખબર પડી હતી કે મનીષે કોઈ વકીલ સાથે વાત કરી છે અને આપણી વસિયત વિશે પૂછ્યું છે. પણ મેં વિચાર્યું કે કદાચ હું ખોટું વિચારી રહ્યો છું, કદાચ તે ફક્ત ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યો છે. પણ આજે જે થયું તેનાથી સાફ થઈ ગયું કે આ બધું પહેલાથી પ્લાન કરેલું હતું. હું શૂન્ય થઈ ગઈ હતી. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સત્ય ન હોઈ શકે. મારો દીકરો, જે મને માં કહીને બોલાવતો હતો, જે મારા હાથનું જમતો હતો, જે મારા પગે લાગતો હતો, તે મને પૈસા માટે મારી શકે? પ્રફુલ્લે કહ્યું, ચેતાલી, આપણે જીવતા રહેવું પડશે. આપણે સત્ય સામે લાવવું પડશે. આપણે એવી રીતે ન મરી શકીએ કે લોકોને લાગે કે આ અકસ્માત હતો. આપણે સાબિત કરવું પડશે કે આ હત્યાનો પ્રયાસ હતો. પણ અત્યારે પહેલા આપણે અહીંથી નીકળવું પડશે.
અમે ગમે તેમ કરીને એકબીજાનો સહારો લઈને ધીરે ધીરે ઉપરની તરફ ચઢવાનું શરૂ કર્યું. દરેક ઢગલે અસહાય પીડા હતી. પથ્થરો લપસતા હતા અને અમે પડી જતા હતા. મારા હાથમાંથી લોહી વહી રહ્યું હતું અને પ્રફુલ્લનો પગ ઘસડાતો હતો, પણ અમે હાર ન માની. લગભગ 2 કલાકની મહેનત પછી અમે રસ્તા પર પહોંચ્યા. રાતના 10 વાગી ગયા હતા અને રસ્તો બિલકુલ સુમસામ હતો. અમે ત્યાં જ બેસી ગયા અને રાહ જોવા લાગ્યા કે કોઈ ગાડી પસાર થાય. લગભગ 15 મિનિટ પછી એક ટ્રક આવતો દેખાયો. પ્રફુલ્લે પોતાનો હાથ હલાવ્યો અને બૂમ પાડી. ટ્રક ઊભો રહ્યો અને ડ્રાઈવરે અમને જોઈને ગભરાટમાં પૂછ્યું, શું થયું? પ્રફુલ્લે તેને જણાવ્યું કે અમે એક અકસ્માતમાં નીચે પડી ગયા અને અમને હોસ્પિટલ લઈ જવાના છે. ડ્રાઈવરે તરત જ ઇમરજન્સી નંબર પર કોલ કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. તે અમારી સાથે ત્યાં સુધી રોકાયો જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવી ગઈ. એમ્બ્યુલન્સમાં બેસતા જ હું ભાન ગુમાવવા લાગી. મેં પ્રફુલ્લનો હાથ પકડ્યો અને કહ્યું, આપણે આને એમ જ નહીં છોડીએ, આપણને ન્યાય જોઈએ. પ્રફુલ્લે મારી આંખોમાં જોયું અને કહ્યું, હા ચેતાલી, આપણે લડીશું, આપણે સત્ય માટે લડીશું. અને ત્યાર પછી મને કંઈક યાદ નથી, બસ અંધારું અને પછી હોસ્પિટલની તેજ રોશની. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું હોસ્પિટલના બેડ પર હતી. મારો હાથ પ્લાસ્ટરમાં હતો, માથા પર પટ્ટી બાંધેલી હતી અને આખા શરીરમાં દુખાવો હતો. બાજુવાળા બેડ પર પ્રફુલ્લ સૂતા હતા અને તેમનો પગ પણ પ્લાસ્ટરમાં હતો. એક નર્સ મારી પાસે આવીને પૂછ્યું કે તમે કેવું અનુભવી રહ્યા છો? મેં પૂછ્યું કે મારો દીકરો આવ્યો હતો? નર્સે કહ્યું, હા, તમારો દીકરો અને વહુ બંને આવ્યા હતા. તેઓ ખૂબ જ પરેશાન લાગતા હતા. પોલીસ સાથે પણ વાત કરી રહ્યા હતા. તેઓ બહાર રાહ જોઈ રહ્યા છે. મારા દિલમાં એક અજીબ ઘબરાટ થયો. તેઓ અહીં કેમ આવ્યા? શું તેઓ એ જોવા આવ્યા છે કે અમે મરી ગયા કે નહીં? શું તેઓ હવે કોઈ બીજો પ્લાન બનાવી રહ્યા છે? મેં પ્રફુલ્લ તરફ જોયું તો તેમની આંખોમાં પણ એ જ ડર હતો. પ્રફુલ્લે નર્સને કહ્યું કે અમારે પોલીસ સાથે વાત કરવી છે, એકાંતમાં. નર્સે કહ્યું, ઠીક છે, હું પોલીસને બોલાવું છું. થોડી વાર પછી 2 પોલીસ ઓફિસર આવ્યા, એક મહિલા ઓફિસર અને એક પુરુષ. મહિલા ઓફિસરનું નામ જયસી હતું અને તેણે ખૂબ જ નમ્ર અવાજે પૂછ્યું, તમે અમને જણાવવા માંગશો કે શું થયું હતું? પ્રફુલ્લે આખી ઘટના સંભળાવી. કેવી રીતે મનીષ અમને પહાડી રસ્તા પર લઈ ગયો, કેવી રીતે તેણે અમને ધક્કો માર્યો, કેવી રીતે અમે મરવાનું નાટક કર્યું અને કેવી રીતે તે પાછા આવીને જોવા ગયો હતો કે અમે માર્યા કે નહીં. જયસીએ બધું ધ્યાનથી નોટ કર્યું અને કહ્યું, આ બહુ ગંભીર આરોપ છે. શું તમારી પાસે કોઈ પુરાવો છે? પ્રફુલ્લે કહ્યું, અત્યારે તો નથી, પણ અમે તમને બધું જણાવી શકીએ છીએ. છેલ્લા કેટલાક મહિનાઓમાં જે પણ થયું, મનીષના વ્યવહારમાં જે બદલાવ આવ્યો, તે જે કાગળો છુપાવતો હતો, તે બધું. જયસી કહ્યું કે ઠીક છે, અમે તપાસ શરૂ કરીશું, પણ હાલમાં તમે બંને આરામ કરો. હું તમારા દીકરા અને વહુ સાથે વાત કરવા માંગીશ. ત્યારબાદ જયસી બહાર ગઈ અને મનીષ અંજલિ સાથે વાત કરી. હું મારા બેડ પરથી તેમના અવાજો સાંભળી શકતી હતી. મનીષ રડતો હતો અને કહી રહ્યો હતો કે હું નથી જાણતો કે આ કેવી રીતે થયું. અમે બસ થોડું ફરવા ગયા હતા અને અચાનક પપ્પા લપસી ગયા. મેં તેમને રોકવાની કોશિશ કરી, પણ માં પણ તેમની સાથે પડી ગઈ. મને બહુ ખરાબ લાગી રહ્યું છે. અંજલિ પણ રડતી હતી અને કહેતી હતી કે અમે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી. અમે બહુ ડરી ગયા હતા. તેમના અવાજો એટલા સાચા લાગતા હતા કે જો મેં પોતે સત્ય ન જોયું હોત તો કદાચ હું પણ વિશ્વાસ કરી લેત. જયસી પાછી આવી અને તેણે કહ્યું કે હાલમાં તો તેમની કહાની પણ અકસ્માતની જ છે, પણ અમે તપાસ કરીશું. અમે એ જગ્યા પર જોઈશું કે ત્યાં શું પુરાવા મળે છે અને અમે તમારી વાતોને પણ ગંભીરતાથી લઈશું. તમે બંને આરામ કરો અને સાજા થઈ જાઓ. ત્યારબાદ આપણે વિગતવાર વાત કરીશું. તે રાત્રે હું ઊંઘી ન શકી. મારી આંખો સામે વારંવાર એ જ દૃશ્ય આવતું રહ્યું. તે ધક્કો, તે પતન, તે પીડા અને સૌથી મોટી વાત એ આવાજ જ્યારે મનીષે કહ્યું હતું કે જો તો તેઓ મરી ગયા છે કે શું. મારું દિલ તૂટી ગયું હતું.
પણ મારી અંદર એક નવી આગ પણ સળગી રહી હતી. ગુસ્સાની આગ, ન્યાય મેળવવાની આગ, સત્ય સામે લાવવાની આગ. અને મેં તે રાત્રે મારી જાત સાથે વાદો કર્યો કે હું હાર નહીં માનું, હું લડીશ અને હું બધાને બતાવી દઈશ કે એક માં કેટલી મજબૂત હોઈ શકે છે જ્યારે તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે. મારા લગ્ન પ્રફુલ્લ સાથે થયા હતા, જે મુંબઈમાં એક નાની કંપનીમાં કામ કરતા હતા. અમે એક મધ્યવર્ગીય પરિવારમાંથી હતા, જ્યાં દરેક પૈસાની કિંમત હતી અને સપના જોવા એ એક લક્ઝરી હતી. લગ્નના 1 વર્ષ પછી મનીષનો જન્મ થયો અને તેની સાથે જ અમારી જિંદગીમાં એક નવી રોશની આવી ગઈ. મનીષ નાનપણથી જ બહુ હોશિયાર હતો. સ્કૂલમાં હંમેશા સારા માર્ક્સ આવતા, ટીચર્સ તેના વખાણ કરતા અને અમે ગર્વથી ફૂલ્યા નહોતા સમાતા. મને યાદ છે કે કેવી રીતે મનીષ નાનકડો હતો ત્યારે તે મારા ખોળામાં બેસીને કહેતો હતો કે માં, હું મોટો થઈને બહુ પૈસા કમાઈશ અને તને એક મોટું ઘર અપાવીશ. ત્યારે હું તેના વાળમાં હાથ ફેરવતી અને કહેતી કે બેટા, તું બસ ખુશ રહેજે, પૈસા તો આવતા જતા રહેશે. પણ કદાચ તે જ સમયે મનીષના મગજમાં પૈસાનું મહત્વ એટલું ઊંડું ઉતરી ગયું હતું કે પછીથી એ જ પૈસા તેની સૌથી મોટી લાલચ બની ગયા. પ્રફુલ્લ બહુ મહેનતુ હતા. તેઓ સવારે 8 વાગે ઘરેથી નીકળતા અને રાત્રે 10 વાગે પાછા આવતા. અઠવાડિયામાં 6 દિવસ કામ કરતા અને છતાં પણ અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. મુંબઈમાં મોંઘવારી વધતી જતી હતી અને મનીષના ભણતરનો ખર્ચ પણ વધી રહ્યો હતો. હું પણ ઘરે ટ્યુશન ભણાવવા લાગી હતી, જેથી થોડા વધુ પૈસા આવી શકે. અમે બંનેએ મળીને નક્કી કર્યું હતું કે ગમે તે થાય, મનીષના ભણતરમાં કોઈ કમી આવવી જોઈએ નહીં. જ્યારે મનીષે તેની 12મા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે તેને એક ખૂબ જ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. અમે બહુ ખુશ હતા, પણ ફી એટલી વધારે હતી કે અમારી પાસે એટલા પૈસા ન હતા. મારી માતાએ પોતાના દાગીના આપ્યા, પ્રફુલ્લે તેના ભાઈ પાસેથી ઉછીના લીધા અને મેં બેંકમાં જે થોડી ઘણી બચત હતી તે પણ કાઢી લીધી. અમે ગમે તેમ કરીને વ્યવસ્થા કરી અને મનીષને કોલેજ મોકલી દીધો. તે દિવસ મને આજ પણ યાદ છે, જ્યારે મનીષ પહેલી વાર પોતાની કોલેજ માટે ઘરેથી નીકળ્યો હતો. મેં તેને દરવાજે ઊભા રહીને વિદાય આપી હતી અને આંખોમાં આંસુ હતા, ખુશીના આંસુ, ગર્વના આંસુ. કોલેજના 4 વર્ષ બહુ મુશ્કેલીથી પસાર થયા. દર મહિને ફી ભરવાની હોય, પુસ્તકોનો ખર્ચ અલગ, હોસ્ટેલનો ખર્ચ અલગ અને મનીષને ક્યારેક મિત્રો સાથે ફરવા કે કંઈ ખરીદવા માટે પણ પૈસા જોઈતા હતા. અમે તેને ક્યારેય ના ન પાડી, ભલે અમારે પોતે ઓછું ખાવું પડે, ભલે અમારે અમારી જરૂરિયાતો ટાળવી પડે, પણ મનીષને ક્યારેય કમી અનુભવવી જોઈએ નહીં, એવું અમારું માનવું હતું. મનીષે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને તેને મુંબઈની જ એક IT કંપનીમાં નોકરી મળી ગઈ. પગાર સારો હતો અને અમે બહુ ખુશ હતા કે હવે અમારી મહેનત રંગ લાવી છે. પણ મનીષના મનમાં કેનેડા જવાનું સપનું હતું. તે કહેતો હતો કે ભારત જેટલું કમાઈશ તેનાથી ક્યાંય વધારે માં ત્યાં મળશે અને એકવાર કેનેડા જતો રહીશ તો જિંદગી બદલાઈ જશે. અમને તેના સપનામાં કોઈ ખોટું લાગ્યું. અમે પણ ઈચ્છતા હતા કે તે આગળ વધે, ખુશ રહે અને સફળ થાય. મનીષને કેનેડાની એક કંપનીમાંથી ઓફર આવી, વર્ક વિઝા મળી ગયા અને તે કેનેડા જતો રહ્યો. કેનેડામાં એક શહેર છે જ્યાં ઘણા ભારતીયો રહે છે અને IT કંપનીઓ પણ ઘણી છે. મનીષના ગયા પછી ઘર સૂનું લાગતું હતું. હું રોજ તેનો ફોટો જોતી અને વિચારતી કે મારો દીકરો કેટલો દૂર જતો રહ્યો. પણ તે દર અઠવાડિયે ફોન કરતો, પોતાના કામ વિશે જણાવતો, કેનેડાની જિંદગી વિશે કહેતો અને અમને કહેતો કે જલ્દી જ તે અમને પણ ત્યાં બોલાવી લેશે. 2 વર્ષ પછી મનીષે કહ્યું કે તેના લગ્ન નક્કી કરવાના છે. તે એક છોકરીને મળ્યો છે જે પોતે ભારતીય છે અને કેનેડામાં જ કામ કરે છે. છોકરીનું નામ અંજલિ હતું અને તે સુરતની હતી. અમે તેના પરિવાર સાથે વાત કરી, બધું ઠીક લાગ્યું અને અમે ભારતથી લગ્ન માટે કેનેડા ગયા. આ અમારી પહેલી વિદેશ યાત્રા હતી અને બધું જ ખૂબ નવું અને અલગ હતું. લગ્ન બહુ શાનદાર રીતે થયા. મનીષે કોઈ કમી ન રાખી અને અમને લાગ્યું કે અમારો દીકરો હવે સેટલ થઈ ગયો છે. હવે તેની જિંદગીમાં ખુશીઓ જ ખુશીઓ છે.
લગ્ન પછી અમે ભારત પાછા આવી ગયા, પણ મનીષ અને અંજલિ કેનેડામાં જ રહેવા લાગ્યા. તે બંને કામ કરતા હતા અને સારી કમાણી કરી રહ્યા હતા. અમને લાગ્યું કે હવે તો તેમની જિંદગી બની ગઈ છે, પણ ધીરે ધીરે અમને અનુભવાયું કે મનીષના ફોન ઓછા થતા જાય છે. પહેલા દર અઠવાડિયે ફોન આવતો, હવે મહિનામાં 1-2 વાર આવતો અને વાત પણ બહુ ઔપચારિક થતી. બસ હા ના માં જવાબ આપતો. પ્રફુલ્લને પોતાની કંપનીમાંથી રિટાયરમેન્ટ મળી ગયું. તેમની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી અને તેઓ થાકી પણ ગયા હતા. અમારી પાસે થોડી બચત હતી અને મુંબઈમાં એક નાનો ફ્લેટ હતો, પણ એકલતા બહુ સતાવવા લાગી હતી. મનીષ અમારું એકમાત્ર સંતાન હતું અને તે આટલો દૂર હતો. અમે એક દિવસ મનીષને કહ્યું કે શું અમે તમારી પાસે આવી શકીએ? થોડા મહિના તારી સાથે રહીશું. મનીષે કહ્યું, હા માં, તમે આવી જાઓ, હું વિઝાની વ્યવસ્થા કરું છું. અમને ટુરિસ્ટ વિઝા મળી ગયા અને અમે કેનેડા પહોંચી ગયા. મનીષ અને અંજલિએ અમને એરપોર્ટ પર રિસીવ કર્યા. તેમને જોઈને બહુ ખુશી થઈ, પણ થોડા જ દિવસોમાં અમને અહેસાસ થયો કે અહીંની જિંદગી એવી નથી જેવી અમે વિચારતા હતા. મનીષ અને અંજલિ બંને સવારે વહેલા નીકળી જતા અને રાત્રે થાક્યા પાક્યા પાછા આવતા. અમારી સાથે વાત કરવાનો સમય નહોતો. અમને લાગતું હતું કે અમે બોજ બની ગયા છીએ. એક દિવસ મેં મનીષને કહ્યું કે દીકરા, જો અમે અહીં હંમેશા માટે રહી શકીએ તો કેટલું સારું. અમે એકલા જ છીએ અને તું પણ એકલો છે. મનીષે કહ્યું, માં, આ એટલું સરળ નથી. અહીં વિઝા માટે બહુ મુશ્કેલીઓ છે અને અહીં રહેવાનો ખર્ચ પણ બહુ જ છે. મેં કહ્યું, અમારી પાસે થોડી બચત છે, અમે અમારો ખર્ચ જાતે ઉઠાવી લઈશું. મનીષે કોઈ જવાબ ના આપ્યો, બસ ચૂપ રહ્યો. 7 મહિના પછી અમારા વિઝા પૂરા થવાના હતા અને અમારે પાછા જવાનું હતું. પરંતુ ત્યારે જ પ્રફુલ્લના ભાઈનો ફોન આવ્યો કે મુંબઈમાં તેમનો ફ્લેટ ભાડે અપાઈ ગયો છે અને જો અમે પાછા નહીં આવીએ તો તેઓ તેને સંભાળી લેશે. અમે વિચાર્યું કે જો ફ્લેટ ભાડે હોય તો ત્યાં જવાનો કોઈ મતલબ નથી અને અહીં પણ મનીષની પાસે રહીશું તો સારું રહેશે. અમે મનીષ સાથે ફરી વાત કરી અને કહ્યું કે શું અમે અહીં જ રહી શકીએ? અમારી પાસે ભારતમાં થોડી જમીન પણ છે જેને અમે વેચી શકીએ છીએ અને તે પૈસાથી અહીં વ્યવસ્થા કરી લઈશું. મનીષે અંજલિ સાથે વાત કરી અને પછી કહ્યું કે ઠીક છે, તમે રોકાઈ શકો છો, પણ તમારે ઇમિગ્રેશનની બધી પ્રક્રિયા જાતે કરવી પડશે. અમે માની ગયા અને એક ઇમિગ્રેશન લોયરનો સંપર્ક કર્યો. લોયરે કહ્યું કે તમે તમારા દીકરાની સ્પોન્સરશિપથી ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો, પણ તેમાં ઘણા વર્ષો લાગી શકે છે. અમે એપ્લાય કરી દીધું અને વિચાર્યું કે જ્યાં સુધી ગ્રીન કાર્ડ નહીં મળે ત્યાં સુધી અમે ટુરિસ્ટ વિઝા એક્સટેન્ડ કરાવતા રહીશું. પરંતુ અસલી પરેશાની ત્યારે શરૂ થઈ જ્યારે અમને કેનેડાના જીવનનો અસલી ચહેરો દેખાયો. અહીં બધું પૈસા પર ટકેલું હતું. પૈસા વગર કંઈ પણ શક્ય નહોતું. ઘરનું ભાડું, ખાવાનો ખર્ચ, હેલ્થ ઇન્સ્યોરન્સ, દરેક વધુ વસ્તુ મોંઘી હતી. અમારી જે બચત હતી તે ધીરે ધીરે ખતમ થવા લાગી અને મનીષ અંજલિની નજર બદલવા લાગી. પહેલા તો તેઓ અમારી સાથે પ્રેમથી વાત કરતા હતા, પણ ધીરે ધીરે તેમના લેખામાં કઠોરતા આવવા લાગી. એક દિવસ અંજલિએ કહ્યું કે માજી, તમે પણ કંઈ કામ કરશો કે બસ ઘરમાં જ બેસી રહેશો? મને આ વાત બહુ ખરાબ લાગી, પણ મેં વિચાર્યું કે કદાચ તે સાચું કહી રહી છે. હું તો નવરી બેઠી છું. મેં કહ્યું કે વહુ, હું કોઈ નાનું મોટું કામ કરી લઈશ, તું કહે હું શું કરી શકું? અંજલિએ કહ્યું કે અહીં ઘણા બધા ભારતીય પરિવારો છે જેમને બાળકોની સંભાળ રાખવા માટે કોઈની જરૂર હોય છે. તમે તે કામ કરી શકો છો. હું 55 વર્ષની હતી અને મારે બાળકોની સંભાળ રાખવાનું કામ કરવું પડી રહ્યું હતું જેથી હું મારો ખર્ચ ઉઠાવી શકું. આ વાત મારી કલ્પના બહારની હતી, પણ મેં હા પાડી દીધી. હું એક પાડોશીના ઘરે 3 બાળકોની સંભાળ રાખવા લાગી. મને કલાકના હિસાબે પૈસા મળતા અને તે પૈસાથી હું મારો નાનો મોટો ખર્ચ ચલાવતી. પ્રફુલ્લ પણ કંઈક કામ શોધવાની કોશિશ કરતા હતા, પણ તેમની ઉંમર જોઈને કોઈ તેમને કામ આપતું નહોતું. ધીરે ધીરે અમને લાગવા માંડ્યું કે અમે મનીષ અને અંજલિ માટે બોજ છીએ.
તેઓ અમારી સાથે વાત કરતા વખતે ચીડાઈ જતા. નાની નાની વાતો પર ઝઘડો થતો. એકવાર મેં ભૂલથી કિચનમાં એક વાસણ પાડી દીધો તો અંજલિએ એટલી બૂમો પાડી કે હું રડી પડી. તેણે કહ્યું કે તમને લોકોને કંઈક આવડતું નથી, બસ પરેશાની આપ્યા કરો છો. મનીષે તેને રોકી નહીં. તે ચૂપચાપ ઊભો રહ્યો અને પછી પોતાના રૂમમાં જતો રહ્યો. તે રાત્રે મેં પ્રફુલ્લને કહ્યું કે આપણે પાછા જઈએ. અહીં રહેવાનો કોઈ ફાયદો નથી. અહીં આપણને કોઈ ઈચ્છતું નથી. પ્રફુલ્લે કહ્યું કે ચેતાલી, થોડો વધુ સમય આપ, કદાચ વસ્તુઓ સારી થઈ જાય. આપણે આપણું ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈએ અને પછી પોતાનું અલગ ઘર લઈ લઈશું. પણ અંદરથી અમે બંને જાણતા હતા કે કંઈક તો ગડબડ છે. કંઈક એવું છે જે અમને દેખાતું નથી પણ અનુભવાઈ રહ્યું છે. 2 વર્ષ પછી અમારું ગ્રીન કાર્ડ આવી ગયું. અમે બહુ ખુશ હતા કે હવે અમે અહીં કાયદેસર રીતે રહી શકીએ છીએ અને વિઝાની ચિંતા નહીં રહે. પણ મનીષ અને અંજલિના ચહેરા પર જે ગુસ્સો હતો તે વધી ગયો. અંજલિએ કહ્યું કે હવે તો તમે લોકો હંમેશા માટે અહીં જ રોકાવાના છો, તો પછી પોતાનું ઘર લેવું જોઈએ. અમારી સાથે રહેવું ઠીક નથી. મને તેની વાતમાં ઝેર અનુભવાયું, પણ મેં ચૂપ રહેવું જ બરાબર સમજ્યું. અમે અમારી ભારતની જમીન વેચવાનો નિર્ણય કર્યો. તે જમીન મારા પિતાજીએ મને આપી હતી અને મારા નામની હતી. અમે વિચાર્યું કે તેને વેચીને કેનેડામાં એક નાનું ઘર ખરીદી લઈશું. અમે મનીષને અમારી યોજના જણાવી. મનીષે કહ્યું કે ઠીક છે, પણ તમે મને પાવર ઓફ એટોર્ની આપી દો. હું ભારતમાં મારા કોઈ દોસ્ત દ્વારા બધું કામ કરાવી દઈશ. તમારે ત્યાં જવાની જરૂર નહીં પડે. અમે વિચાર્યું કે આ સારું છે. અમે વૃદ્ધ છીએ અને આટલી લાંબી મુસાફરી કરવી મુશ્કેલ હશે. અમે મનીષને પાવર ઓફ એટોર્ની આપી દીધી. પણ ત્યારબાદ જ્યારે અમે ઘણીવાર પૂછ્યું કે જમીન વેચાય કે નહીં, તો મનીષ વાત ટાળતો રહ્યો. તે કહેતો હતો કે પ્રોસેસ ચાલુ છે, જલ્દી થઈ જશે. પણ મહિનાઓ વીતી ગયા અને કોઈ અપડેટ આવ્યું નહીં. અમે પરેશાન થવા લાગ્યા, પણ અમે કરી પણ શું શકતા હતા? પાવર ઓફ એટોર્ની તો આપી જ ચૂક્યા હતા. એક દિવસ ભારતના અમારા જૂના પાડોશીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે ચેતાલીબેન, તમારી જમીન તો વેચાઈ ગઈ છે. નવો માલિક ત્યાં ઘર બનાવી રહ્યો છે. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું શું? ક્યારે વેચાઈ? મને તો કંઈ ખબર નથી. પાડોશીએ કહ્યું કે લગભગ 4 મહિના પહેલા. મેં વિચાર્યું તમને ખબર હશે એટલે મેં કંઈ કહ્યું નહીં. પણ આજે કામ ચાલતું જ જોયું એટલે થયું કે તમને જણાવી દઉં. મેં તરત જ મનીષને બોલાવ્યો અને પૂછ્યું કે જમીન વેચાઈ ગઈ છે. તે અમને કેમ ન જણાવ્યું? મનીષે કહ્યું કે હા માં, વેચાઈ ગઈ હતી, પણ પૈસા હજી આવવાના બાકી છે. હું તમને ત્યારે જ જણાવીશ જ્યારે બધું ક્લિયર થઈ જશે. મેં પૂછ્યું કેટલા પૈસા મળ્યા? મનીષે કહ્યું 15 લાખ. મેં પૂછ્યું તે પૈસા ક્યાં છે? મનીષે કહ્યું માં, તે પૈસા મારા અકાઉન્ટમાં આવ્યા છે. હું તેમને અહીં ટ્રાન્સફર કરાવી રહ્યો છું. થોડો ટાઈમ લાગશે. અઠવાડિયા વીત્યા, મહિના વીત્યા, પણ અમને કોઈ પૈસા મળ્યા નહીં. જ્યારે અમે પૂછતા ત્યારે મનીષ ચીડાઈ જતો અને કહેતો કે માં, હું કામ કરી રહ્યો છું, તું વારંવાર કેમ પૂછે છે? એક દિવસ મેં તેને કડકાઈથી કહ્યું કે આ પૈસા મારા છે અને મને અત્યારે જ જોઈએ છે. મારે મારું ઘર ખરીદવું છે. મનીષે ગુસ્સામાં કહ્યું ઠીક છે, તારે પૈસા જોઈએ છે ને, લઈ લે, પણ પછી તમે લોકો અહીંથી ચાલ્યા જજો. પોતાનું ઘર ખરીદો અને ત્યાં જ રહો. અમારી સાથે ન રહેશો. તે દિવસે મને લાગ્યું કે મારો દીકરો મારાથી બહુ દૂર થઈ ગયો છે. તે હવે એ મનીષ ન હતો રહ્યો જે મારા ખોળામાં સૂતો હતો, જે મારા હાથનું જમતો હતો. તે હવે એક અજાણ્યો માણસ બની ગયો હતો, જેના માટે પૈસા બધું જ હતો અને સંબંધો કંઈ જ નહીં. અમે નક્કી કર્યું કે અમે અલગ ઘર ખરીદી લઈશું. અમે એક નાનું ઘર જોયું જે કેનેડાના શહેર બહારના વિસ્તારમાં હતું. કિંમત હતી $1,00,000. અમારી પાસે જમીનના જે 15 લાખ રૂપિયા હતા તે પૂરતા ન હતા. બાકીના માટે લોન લેવી પડી તેમ હતી. પણ અમારી ઉંમર એટલી થઈ ગઈ હતી કે કોઈ બેંક અમને લોન આપતી નહોતી. અમે ફસાઈ ગયા હતા. એક દિવસ મનીષે કહ્યું કે માં, જો તું ઈચ્છે તો હું તારા માટે ઘર ખરીદી શકું છું. મારા નામે લોન લઈશ અને તમે તેમાં રહેજો. મેં પૂછ્યું કે પણ ઘર કોના નામે હશે? મનીષે કહ્યું માં, લોન મારા નામ હશે
તો ઘર પણ મારા નામે જ હશે, પણ તમે બેફિકર રહો, એ તમારું જ રહેશે. મેં તમને કાગળ બનાવી આપીશ. અમે વિચાર્યું કે બીજો કોઈ રસ્તો નથી તો માની લઈએ. 10 દિવસમાં મનીષે એક નાનું ઘર ખરીદ્યું. ઘર તેના નામે હતું, પણ તેણે અમને કહ્યું કે તમે લોકો આમાં રહો, હું લોનના હપ્તા ભરતો રહીશ. અમે તે ઘરમાં શિફ્ટ થઈ ગયા અને પહેલી વાર થોડી શાંતિ મળી કે હવે આપણું પોતાનું ઘર છે. પણ અમે એ ભૂલી ગયા હતા કે ઘર કાગળ પર મનીષના નામે હતું, અમારા નામે નહીં. ત્યાર પછીના થોડા વર્ષો સારા વીત્યા. મનીષ અને અંજલિ પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા અને અમે અમારી. તે મહિનામાં 1-2 વાર અમને મળવા આવતા, પણ સંબંધોમાં તે હૂંફ ન હતી જે પહેલા હતી. બધું ઔપચારિક થઈ ગયું હતું. તે જ વર્ષે અંજલિને નવી નોકરીની ઓફર મળી, જેમાં તેનો પગાર બમણો થઈ ગયો. તે અને મનીષ બહુ ખુશ હતા, પણ ત્યારથી તેમની જીવનશૈલી બદલાવા લાગી. તેઓ મોંઘી ગાડીઓ ખરીદવા લાગ્યા, મોંઘા કપડાં પહેરવા લાગ્યા અને અમારું મળવાનું હજી ઓછું થઈ ગયું. મેં મનીષને કહ્યું કે દીકરા, તું તો હવે બહુ કમાવા લાગ્યો છે. શું તે અમારી જમીનના બાકીના પૈસા ભારતથી ટ્રાન્સફર કરાવી લીધા? મનીષે કહ્યું, હા માં, તે પૈસા આવી ગયા છે, પણ મેં તેને તમારા માટે ઇન્વેસ્ટ કરી દીધા છે. જ્યારે જરૂર પડશે ત્યારે આપી દઈશ. મને તેની વાત પર વિશ્વાસ ના આવ્યો, પણ હું શું કરી શકતી હતી? મારી પાસે કોઈ પુરાવો ન હતો. ધીરે ધીરે અમને અનુભવાયું કે કંઈક તો ગડબડ છે. પ્રફુલ્લની તબિયત બગડવા લાગી. તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થઈ ગયું હતું. દવાઓ બહુ મોંઘી હતી અને અમારી બચત ખતમ થઈ રહી હતી. મેં મનીષ પાસે મદદ માંગી તો તેણે કહ્યું કે માં, હું પહેલા જ તમારા ઘરની લોન ભરી રહ્યો છું. હવે વધુ ખર્ચ હું નહીં ઉઠાવી શકું. તમે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો. મેં કહ્યું કે દીકરા, અમારી ઉંમરમાં ઇન્સ્યોરન્સ બહુ મોંઘો હોય છે. શું તું અમને તારા ઇન્સ્યોરન્સમાં જોડી શકે? મનીષે સાફ ના પાડી દીધી અને કહ્યું કે ના માં, આ શક્ય નથી. અમને લાગ્યું કે અમે બોજ બની ગયા છીએ. અમારો પોતાનો દીકરો અમારી મદદ કરવા નહોતો માંગતો. અમે બંને વૃદ્ધ અને બીમાર હતા અને અમારી પાસે પૈસા પણ નહોતા. આ અહેસાસ ખૂબ જ દુઃખદ હતો, પણ અમે હાર ન માની. મેં ફરીથી કામ શોધ્યું અને એક વૃદ્ધ મહિલાની સંભાળ રાખવાનું કામ મળી ગયું. મારે અઠવાડિયામાં 3 દિવસ તેમની પાસે જવાનું હતું અને મને થોડા પૈસા મળતા હતા, જેનાથી અમે અમારી દવાઓ ખરીદી શકતા હતા. એક દિવસ અચાનક મનીષે અમને કહ્યું કે તેને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે અમારા કેટલાક ડોક્યુમેન્ટ્સ જોઈએ છે. મેં પૂછ્યું કે તે તો કહ્યું હતું કે અમને તારા ઇન્સ્યોરન્સમાં નથી જોડી શકતો. મનીષે કહ્યું કે ના માં, આ એક અલગ ઇન્સ્યોરન્સ છે જે સિનિયર સિટીઝન માટે છે. ખૂબ સસ્તો છે. હું તમારા માટે લઈ રહ્યો છું. અમને ખૂબ આનંદ થયો અને અમે તેને બધા કાગળો આપી દીધા, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, બેંકના કાગળો, બધું જ. ત્યારબાદ મનીષે કહ્યું કે ઇન્સ્યોરન્સ આવી ગયું છે અને હવે આપણે બેફિકર રહી શકીએ છીએ. પરંતુ તેણે અમને ઇન્સ્યોરન્સના કાગળો ન બતાવ્યા. જ્યારે મેં પૂછ્યું તો તેણે કહ્યું કે માં, એ બધું ઓનલાઈન છે. તમારે કાગળોની શું જરૂર છે? જ્યારે પણ ડોક્ટર પાસે જશો ત્યારે હું ઇન્સ્યોરન્સ નંબર આપી દઈશ. અમે તેના પર વિશ્વાસ કરી લીધો. પરંતુ એક દિવસ જ્યારે હું મારી બેંકમાં ગઈ તો બેંક મેનેજરે કહ્યું કે તમારા ખાતામાં તો ખૂબ ઓછું બેલેન્સ છે. મેં કહ્યું કે આવું કેવી રીતે હોઈ શકે? મારી પાસે તો થોડી બચત હતી. મેનેજરે કહ્યું કે ગયા વર્ષે તમે મોટી રકમ ઉપાડી હતી. મેં કહ્યું કે મેં તો કોઈક નથી ઉપાડ્યું. મેનેજરે મને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બતાવી અને મને દેખાયું કે વર્ષે ફેબ્રુઆરીમાં રકમ બીજા કોઈ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં પૂછ્યું કે આ ટ્રાન્સફર કોણે કર્યા? મેનેજરે કહ્યું કે અહીં તમારા જ નામે અધિકૃત સહી છે. હું ઘરે આવી અને પ્રફુલ્લને જણાવ્યું. મેં બંને ચિંતિત થઈ ગયા. આ પૈસા કોણે ઉપાડ્યા? અમે તો કાંઈ કહ્યું ન હતું. પછી અમને શંકા થઈ કે આ મનીષનું જ કામ હોઈ શકે છે. તેની પાસે અમારા બધા ડોક્યુમેન્ટ્સ હતા, અમારી સહીઓ હતી. બની શકે કે તેણે કંઈ ખોટું કર્યું હોય, પણ અમે તેના પર આરોપ કેવી રીતે લગાવીએ? એ અમારો પોતાનો દીકરો હતો. અમે નક્કી કર્યું કે અમે મનીષને સીધું જ પૂછીશું. બીજા દિવસે અમે તેના ઘરે ગયા અને તેને પૂછ્યું કે શું તે અમારા બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે?
મનીષે પહેલા તો ના પાડી, પણ જ્યારે અમે તેને ટ્રાન્ઝેક્શન બતાવ્યું ત્યારે તે ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું કે હા માં, મેં ઉપાડ્યા હતા, પણ એ પૈસા મેં તમારા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે વાપર્યા હતા. મેં કહ્યું કે આટલા બધા ડોલરનું પ્રીમિયમ, આટલો મોંઘો ઇન્સ્યોરન્સ? મનીષે કહ્યું કે હા માં, તમારી ઉંમર ઘણી થઈ ગઈ છે એટલે પ્રીમિયમ વધારે છે. મને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો, પણ મારી પાસે કોઈ પુરાવો ન હતો. એ જ વર્ષે પ્રફુલ્લને એક લીગલ નોટિસ મળી. તેમાં લખ્યું હતું કે જે ઘરમાં અમે રહીએ છીએ તેના હપ્તા છેલ્લા 8 મહિનાથી ભરવામાં આવ્યા નથી, અને જો જલ્દી પેમેન્ટ નહીં કરવામાં આવે તો ઘર હરાજી કરી દેવામાં આવશે. અમે આશ્ચર્યચકિત થઈ ગયા. મનીષે તો કહ્યું હતું કે તે હપ્તા ભરી રહ્યો છે, તો પછી આ શું છે? અમે તરત જ મનીષને ફોન કર્યો અને પૂછ્યું. મનીષે કહ્યું કે માં, મને કેટલીક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, હું હપ્તા ભરી શક્યો નથી, પણ તમે ચિંતા ન કરો, હું જલ્દી જ ભરી દઈશ. પરંતુ તેણે ન ભર્યા. મહિનાઓ વીતતા ગયા અને નોટિસ આવતી રહી. અમને લાગ્યું કે અમે અમારું ઘર ખોઈ બેસીશું. અમે અમારી બચેલી બચત કાઢીને થોડા હપ્તા ભર્યા, પણ તે પૂરતા ન હતા. અમારી જિંદગી હવે એક સતત સંઘર્ષ બની ગઈ હતી. દરેક દિવસે નવી મુસીબત આવતી હતી. દર રાત્રે અમે ઊંઘી શકતા નહોતા, કારણ કે અમને ડર લાગતો હતો કે કાલે શું થશે. કેનેડાની ગલીઓમાં અમે ખોવાઈ ગયા હતા. જે સપનું અમે જોયું હતું કે કેનેડામાં અમારી જિંદગી બદલાઈ જશે, તે તૂટી ચૂક્યું હતું. હવે અમારી પાસે માત્ર દર્દ હતું, શંકા હતી અને એક દીકરો જે અમારાથી દૂર થતો જતો હતો. પણ અમે જાણતા ન હતા કે હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી હતો. એ સમય જ્યારે અમને અહેસાસ થશે કે અમારો દીકરો માત્ર દૂર નથી થયો, તે અમારી વિરુદ્ધ થઈ ગયો હતો. નવા વર્ષની શરૂઆત ખૂબ જ તણાવ ભરેલી હતી. અમારું ઘર બચાવવા માટે અમારે દર મહિને સંઘર્ષ કરવો પડતો હતો. પ્રફુલ્લની તબિયત વધુ બગડતી જતી હતી અને મારી પોતાની તબિયત પણ સારી રહેતી ન હતી. મારા ઘૂંટણામાં દુખાવો રહેતો હતો અને ક્યારેક ચાલવું પણ મુશ્કેલ બની જતું હતું. પરંતુ હું કામ છોડી શકતી નહોતી, કારણ કે એ જ અમારી આવકનો એકમાત્ર સ્ત્રોત હતો. મનીષ અને અંજલિ હવે અમને મળવા બહુ ઓછું આવતા હતા, અને જ્યારે પણ આવતા ત્યારે તેમનું વર્તન ખૂબ જ વિચિત્ર રહેતું. તેઓ અમારી સાથે નજર મિલાવીને વાત નહોતા કરતા, ઉતાવળમાં રહેતા અને હંમેશા પોતાના ફોનમાં વ્યસ્ત રહેતા. એક દિવસ અંજલિ આવી તો મેં તેને ચા પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે ના પાડી દીધી અને કહ્યું કે મારે જલ્દી જવું છે. મેં પૂછ્યું કે દીકરા, તમે લોકો અમને મળવા કેમ ઓછું આવો છો? શું અમારાથી કોઈ ભૂલ થઈ છે? અંજલિએ કહ્યું કે ના માજી, એવી કોઈ વાત નથી, બસ અમે બહુ બિઝી રહીએ છીએ. પણ તેની આંખોમાં જે ઠંડાપણું હતું તે મારાથી છુપાયેલું ન હતું. એપ્રિલમાં એક દિવસ મનીષ એકલો આવ્યો. તેણે કહ્યું કે તેને અમારી સાથે કંઈક વાત કરવી છે. અમે બેઠા અને તેણે કહ્યું, મા પિતાજી, મારે તમને એક વાત કહેવી છે. તમે જે ઘરમાં રહો છો તેના હપ્તા હું ભરી શકતો નથી. મારી આર્થિક સ્થિતિ સારી નથી. મેં ઘણું દેવું કરી લીધું છે અને હવે હું વધુ ભરી શકું તેમ નથી. તમારે કાં તો જાતે હપ્તા ભરવા પડશે અથવા ઘર છોડવું પડશે. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, દીકરા, પણ અમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે? અમે વૃદ્ધ છીએ અને બીમાર પણ. તું જ તો અમારો સહારો છે. મનીષે કહ્યું, માં, હું શું કરું? મારી પાસે પણ પૈસા નથી. તમે લોકો બીજો કોઈ રસ્તો શોધો. તેના ગયા પછી હું રડી પડી. પ્રફુલ્લ પણ ખૂબ પરેશાન થઈ ગયા. અમે વિચાર્યું હતું કે આ ઘર અમારું છે, ભલે કાગળ પર મનીષનું નામ હોય, પણ અમે અહીં સુરક્ષિત છીએ. પરંતુ હવે લાગતું હતું કે અમે ગમે ત્યારે બેઘર થઈ શકીએ છીએ. અમે નક્કી કર્યું કે અમે જાતે હપ્તા ભરવાનો પ્રયત્ન કરીશું. મેં મારું કામ વધારી દીધું અને પ્રફુલ્લે પણ એક નાનું કામ શોધી લીધું, જ્યાં તેમને અઠવાડિયામાં 3 દિવસ એક દુકાન પર જઈને કામ કરવાનું હતું. અમે બંને વૃદ્ધ લોકો બીમાર અને થાકેલા હોવા છતાં કામ કરી રહ્યા હતા, જેથી અમારા માથા પર છત બની રહે. આ કેટલું દર્દનાક હતું, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમારો દીકરો, જે અમારો સહારો હતો, હોવો જોઈતો હતો, તે અમને છોડી ચૂક્યો હતો. જૂનમાં એક રાત્રે જ્યારે હું સૂતી હતી ત્યારે મને
આવાજો સંભળાયા. હું ઉઠી તો જોયું કે પ્રફુલ્લ બેઠા બેઠા કોઈ કાગળો જોઈ રહ્યા હતા. મેં પૂછ્યું કે શું થયું, તમે શું જોઈ રહ્યા છો? પ્રફુલ્લે કહ્યું, ચેતાલી, આજે મને એક જૂનું પરબીડિયું મળ્યું જે મનીષ અહીં ભૂલી ગયો હતો. આમાં કેટલાક કાગળો છે જે મને સમજાતા નથી. મેં કાગળો લીધા અને જોયો તો તે અમારા ઇન્સ્યોરન્સના કાગળો હતા, પરંતુ ઇન્સ્યોરન્સ હેલ્થનો ન હતો, આ લાઈફ ઇન્સ્યોરન્સ હતો. અને ચોંકાવનારી વાત એ હતી કે વીમાની રકમ 9 લાખ હતી અને લાભાર્થી મનીષ હતો. હું સન્ન રહી ગઈ. મેં પ્રફુલ્લને કહ્યું, આ શું છે? મનીષે અમારા પર લાઈફ ઇન્સ્યોરન્સ લીધો છે અને તે પોતે લાભાર્થી છે? મતલબ જો અમે મરી જઈએ તો તેને $9 લાખ મળશે? પ્રફુલ્લે કહ્યું, હા ચેતાલી, અને જો આ પોલિસી ક્યારે લેવામાં આવી હતી? જાન્યુઆરીમાં, જ્યારે તેણે આપણી પાસે દસ્તાવેજો માંગ્યા હતા. મેં કહ્યું, પણ તેણે તો કહ્યું હતું કે તે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ રહ્યો છે. પ્રફુલ્લે કહ્યું, તે જૂઠું બોલ્યો હતો. તેણે લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હતો અને આપણને જણાવ્યું પણ નહીં. અમે બંને આખી રાત ઊંઘી ન શક્યા. અમારા મગજમાં જાત જાતના વિચારો આવતા હતા. મનીષે આ વીમો કેમ લીધો? શું તે ઈચ્છે છે કે અમે મરી જઈએ જેથી તેને પૈસા મળી શકે? ના, આવું ન હોઈ શકે. તે અમારો દીકરો છે, તે આવું ન કરી શકે. પણ તેમ છતાં એક શંકા અમારા મનમાં ઘર કરી ગઈ હતી. જૂનમાં એક દિવસ હું મનીષના ઘરે ગઈ. હું તેને તે ઇન્સ્યોરન્સના કાગળો બતાવવાની હતી અને તેને સીધું જ પૂછવાની હતી કે આ બધું શું છે. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મનીષ ઘરે નહોતો, ફક્ત અંજલિ હતી. મેં તેને પૂછ્યું, મનીષ ક્યાં છે? અંજલિએ કહ્યું, તે ઓફિસ ગયો છે, સાંજે આવશે. મેં કહ્યું, ઠીક છે, હું અહીં જ તેની રાહ જોઉં છું. અંજલિ બોલી, ના માજી, તમે ઘર જાઓ, હું મનીષને કહીશ કે તે તમને મળવા આવશે. હું બેસી ગઈ અને કહ્યું, ના દીકરી, હું અહીં જ રોકાઈશ. મારે મનીષ સાથે જરૂરી વાત કરવી છે. અંજલિ થોડી પરેશાન લાગી. તેણે કહ્યું, ઠીક છે, તમે બેસો, હું ચા લઈને આવું છું. તે કિચનમાં ગઈ અને હું ત્યાં જ બેસી રહી. ત્યારે જ અંજલિનો ફોન જે સોફા પર પડ્યો હતો તેમાં એક મેસેજ આવ્યો. મેં જોવાનું નહોતું વિચાર્યું, પણ ફોનની સ્ક્રીન ઓન થઈ ગઈ અને મેં જોયું કે મેસેજ મનીષનો હતો. મેસેજમાં લખ્યું હતું, તેને અત્યારે જ કોલ કર, જરૂરી વાત છે વૃદ્ધ દંપતી વિશે. હું સમજી ગઈ કે ઓલ્ડ કપલ એટલે અમે હતા. મને શંકા ગઈ અને મેં ઝડપથી તે મેસેજનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે જ અંજલિ આવી ગઈ. તે દિવસે હું મનીષને મળી શકી નહીં. અંજલિએ મને જલ્દી પાછી મોકલી દીધી, પણ મારા મનમાં હવે શંકા વધુ પાકી થઈ ગઈ હતી કે કંઈક તો ગડબડ છે. મેં પ્રફુલ્લને બધું જણાવ્યું અને તેમણે કહ્યું, ચેતાલી, આપણે સાવધાન રહેવાની જરૂર છે. મને લાગે છે કે મનીષ કંઈક પ્લાન કરી રહ્યો છે, પરંતુ આપણે તેને સીધું નથી પૂછી શકતા, કારણ કે જો તે ખરેખર કંઈ ખોટું કરી રહ્યો હોય તો તે વધુ સાવધ થઈ જશે. મહિનામાં એક દિવસ હું મારી બેંકમાં ગઈ અને બેંક મેનેજરને મળી. મેં તેમને કહ્યું કે મારી પરવાનગી વગર મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા અને હું જાણવા માંગુ છું કે કેવી રીતે. મેનેજરે મને કહ્યું કે તમારા એકાઉન્ટમાં એક જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર ઉમેરવામાં આવ્યા હતા. મેં પૂછ્યું કે કોને ઉમેરવામાં આવ્યા? મેનેજરે કહ્યું કે તમારા દીકરા મનીષને. ફોર્મ પર અહીં તમારી સહી છે. મેં કહ્યું કે પણ મેં તો આવું કોઈ ફોર્મ સાઇન કર્યું જ નથી. મેનેજરે કહ્યું કે પરંતુ અહીં તમારી સહી છે અને તમારી આઈડી પણ આપવામાં આવી હતી. હું સમજી ગઈ કે મનીષે મારા કાગળનો ઉપયોગ કરીને મને જણાવ્યા વગર પોતાને જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર બનાવી દીધો હતો. મેં તરત જ બેંક મેનેજરને કહ્યું કે હું મનીષને એકાઉન્ટમાંથી હટાવવા માંગુ છું. મેનેજરે કહ્યું કે ઠીક છે, પણ તમારે ફરીથી ફોર્મ ભરવું પડશે. મેં ફોર્મ ભરી દીધું અને મનીષને એકાઉન્ટમાંથી હટાવી દીધો. મેં મારા બધા પૈસા એક નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા, જેના વિશે મનીષને ખબર નહોતી. મેં મારા બધા જરૂરી દસ્તાવેજો એક સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા જ્યાં મનીષ તેને જોઈ ન શકે. ઓગસ્ટ મહિનામાં એક દિવસ સાંજે જ્યારે હું ઘરે આવી ત્યારે જોયું કે અમારા ઘરનો દરવાજો ખુલ્લો હતો. હું ગભરાઈ ગઈ અને અંદર ગઈ તો જોયું કે આખું ઘર વેર વિખેર હતું. સામાન અહીં તહીં ફેંકાયેલો હતો. કબાટ તો ખુલ્લા હતા, જ્યારે કોઈએ કંઈક શોધ્યું હોય.
પ્રફુલ્લ પણ ગભરાઈ ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે હું બપોરે ઘરે આવ્યો ત્યારે બધું બરાબર હતું. કદાચ તારા ગયા પછી કોઈ આવ્યું અને આ બધું કર્યું. મેં પોલીસને ફોન કર્યો અને તેમને જણાવ્યું. પોલીસ આવી અને રિપોર્ટ લખ્યો, પરંતુ તેમણે કહ્યું કે કંઈક ચોરી થઈ હોય એવું લાગતું નથી, કારણ કે તમારું ટીવી, લેપટોપ બધું અહીં જ છે. કદાચ કોઈએ કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો છે. મને શંકા ગઈ કે આ મનીષનું જ કામ હોઈ શકે છે. કદાચ તે અમારા દસ્તાવેજો શોધી રહ્યો હતો જે મેં છુપાવી દીધા હતા. મેં પોલીસને જણાવ્યું કારણ કે મારી પાસે કોઈ પુરાવો નહોતો, પરંતુ મારા મનમાં ડર બેસી ગયો કે હવે અમારી સુરક્ષા પણ જોખમમાં છે. એપ્રિલમાં મનીષે અમને ફોન કરીને કહ્યું કે તે અને અંજલિ એક રજા પર જઈ રહ્યા છે અને તેમને કોઈની ગાડીની સંભાળ રાખવા માટે જરૂર છે. શું આપણે તેમની ગાડી આપણા ગેરેજમાં રાખી શકીએ? અમે કહ્યું કે હા બેટા, તું લઈ આવ. મનીષ ગાડી લઈને આવ્યો અને અમારા ગેરેજમાં પાર્ક કરી દીધી. તેણે કહ્યું કે તે 3 અઠવાડિયા પછી પાછો આવશે અને ત્યારે ગાડી લઈ જશે. પરંતુ 3 અઠવાડિયા વીતી ગયા. 1 મહિનો વીતી ગયો. ગાડી ત્યાં જ પડી રહી. જ્યારે અમે મનીષને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે માં, એ ગાડી અત્યારે ત્યાં જ રહેવા દો, મારે અત્યારે તેની જરૂર નથી. એક દિવસ હું ગેરેજમાં કંઈક સામાન રાખવા ગઈ તો મેં તે ગાડીમાં ડોક્યુ કરીને જોયું. ગાડીની અંદર કેટલાક કાગળો પડેલા હતા. મેં દરવાજો ખોલ્યો, ગાડી ખુલ્લી હતી અને મેં તે કાગળો ઉઠાવીને જોયા તો અમારી જમીનના કાગળો હતા જે મનીષે ભારતમાં વેચી હતી. પરંતુ તે કાગળોમાં જે રકમ લખી હતી તે 80 લાખ રૂપિયા હતી, 15 લાખ નહીં. હું શૂન્ય રહી ગઈ. મનીષે અમને જૂઠું બોલ્યો હતો. તેણે અમને જણાવ્યું હતું કે જમીન 15 લાખમાં વેચાઈ, જ્યારે અસલી રકમ 80 લાખ હતી. મતલબ તેણે 65 લાખ રૂપિયા અમારાથી છુપાવ્યા હતા. હું રડવા લાગી. મારા પોતાનો દીકરો મને લૂંટી રહ્યો હતો, મારા પૈસા ચોરી રહ્યો હતો, મારી સાથે જૂઠું બોલી રહ્યો હતો. આ કેવો દીકરો છે જેને પોતાના મા બાપની કોઈ ચિંતા નથી? મેં પ્રફુલ્લને તે કાગળો બતાવ્યા અને તેમણે પણ માથું પકડી લીધું. તેમણે કહ્યું કે ચેતાલી, હવે આપણને સમજાય છે કે મનીષ છેલ્લા કેટલાય વર્ષોથી આપણને લૂંટી રહ્યો છે, આપણા પૈસા હડપી રહ્યો છે, આપણી પ્રોપર્ટી પોતાના નામે કરી રહ્યો છે અને હવે કદાચ તે આપણાથી છુટકારો મેળવવા માંગે છે જેથી તે ઇન્સ્યોરન્સના પૈસા પણ લઈ શકે. હવે અમને ડર લાગવા માંડ્યો હતો. અમે નક્કી કર્યું કે અમે મનીષથી દૂર રહીશું. અમે તેના ફોનનો જવાબ નહીં આપીએ. અમે અમારી સુરક્ષાનું ધ્યાન રાખીશું. પરંતુ મનીષે અમને છોડ્યા નહીં. તે વારંવાર ફોન કરતો રહ્યો, વારંવાર અમારા ઘરે આવવાની કોશિશ કરતો રહ્યો. એકવાર તેણે કહ્યું કે માં, તું મારાથી કેમ બચી રહી છે? શું મેં કંઈ ખોટું કર્યું છે? મેં કહ્યું કે ના દીકરા, કંઈ નહીં, બસ અમે બીમાર છીએ અને આરામ કરવા માંગીએ છીએ. મનીષે કહ્યું કે ઠીક છે, પણ હું તને જોવા આવીશ. એક દિવસ અંજલિ એકલી અમારા ઘરે આવી. તેણે કહ્યું કે માજી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં કહ્યું કે હા દીકરી, બોલ. અંજલિએ કહ્યું કે તમે લોકો મનીષથી નારાજ કેમ છો? તેણે તો તમારા માટે આટલું બધું કર્યું છે, તમારા માટે ઘર ખરીદ્યું, તમારા માટે ઇન્સ્યોરન્સ લીધો, અને તમે લોકો તેની કદર નથી કરતા. મને તેની વાતોમાં ઝેર અનુભવાયું. મેં કહ્યું કે દીકરી, અમે મનીષથી નારાજ નથી, અમે બસ થોડો સમય માંગીએ છીએ. અંજલિએ કહ્યું કે સમય? કઈ વાતનો? તમે લોકો તો હવે બહુ વૃદ્ધ થઈ ગયા છો. તમારી પાસે કેટલો સમય બાકી છે? વધુ સારું રહેશે કે તમે તમારી બાકીની જિંદગી ખુશીથી વિતાવો અને મનીષ સાથે સારા સંબંધો રાખો. તેના શબ્દોમાં જે ધમકી હતી તે મારાથી છુપી ન રહી. તે કહી રહી હતી કે અમારી પાસે હવે ઝાઝો સમય બાકી નથી. આ કોઈ સામાન્ય વાત નહોતી, આ એક ઈશારો હતો. મેં અંજલિને કહ્યું કે ઠીક છે અંજલિ, તું જા, હું મનીષ સાથે વાત કરીશ. અંજલિ ચાલી ગઈ, પરંતુ તેના ગયા પછી હું અને પ્રફુલ્લ બંને ખૂબ ડરી ગયા હતા. એક રાત્રે લગભગ 3 વાગે અમને અમારા ઘરની બહાર કંઈક આવાજો સંભળાયા. પ્રફુલ્લ ઉઠ્યા અને બારીમાંથી જોયું તો બહાર એક ગાડી ઊભી હતી. ગાડી મનીષની હતી અને 3 માણસો અમારા દરવાજા પાસે ઊભા હતા. તેઓ કંઈક વાત કહી રહ્યા હતા, પરંતુ અમે સાંભળી શકતા નહોતા. પછી તે લોકો ચાલ્યા ગયા અને ગાડી પણ ચાલી ગઈ.
અમે આખી રાત ઊંઘી ન શક્યા. અમને લાગ્યું કે મનીષ અમારા ઘર પર નજર રાખી રહ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં મનીષે અમને ફોન કરીને કહ્યું કે તે અમને એક સરપ્રાઈઝ આપવા માંગે છે. તેણે કહ્યું કે માં, પિતાજી, હું જાણું છું કે આપણા વચ્ચે કંઈ ગેરસમજો થઈ ગઈ છે, પણ હું બધું ઠીક કરવા માંગુ છું. હું તમને એક સુંદર જગ્યાએ ફરવા લઈ જવા માંગુ છું. તમે લોકો તૈયાર રહેજો. હું રવિવારે તમને પિક કરવા આવીશ. મેં કહ્યું કે ના દીકરા, અમે ઠીક છીએ, અમે ઘરે જ રહીશું. પરંતુ મનીષે આગ્રહ કર્યો અને કહ્યું કે ના મમ્મી, તમારે ચાલવું જ પડશે. આ મારા તરફથી એક ગિફ્ટ છે. પ્લીઝ મારું માન રાખી લો. અમે ના પાડવાની ઘણી કોશિશ કરી, પણ મનીષ માન્યો નહીં. રવિવારે તે અને અંજલિ અમારા ઘરે આવ્યા અને અમને લઈ જવા માટે તૈયાર ઊભા હતા. અમારે મજબૂરીમાં તેમની સાથે જવું જ પડ્યું. અને એ રાત હતી જ્યારે અમે પહાડી રસ્તા પર ગયા અને જ્યાંથી અમને ધક્કો મારવામાં આવ્યો. એ રાત જે અમારી જિંદગીની સૌથી ખતરનાક રાત બની ગઈ. એ રાત જેણે અમને બતાવી દીધું કે અમારો દીકરો કેટલો નીચે પડી ગયો છે. પરંતુ તે રાત પહેલાના મહિનાઓમાં જે સંકેતો મળ્યા હતા, જે નાની નાની વસ્તુઓ થઈ હતી, તે બધું હવે એક ચિત્ર બનાવી રહ્યું હતું. એક એવું ચિત્ર જેમાં અમારો દીકરો એક કાવતરાખોર હતો, એક એવો માણસ જે પોતાના મા બાપને મારીને તેમની સંપત્તિ અને ઇન્સ્યોરન્સના પૈસા હડપવા માંગતો હતો. આ વિચારીને જ મારી આત્મા કંપી જતી હતી. પણ સત્ય આ જ હતું અને હવે અમારે તે સત્યનો સામનો કરવાનો હતો. દોસ્તો, અત્યારે વાર્તાનો પહેલો ભાગ અહીં જ સમાપ્ત થાય છે. આગળની વાર્તામાં તમે જાણશો કે કેવી રીતે ચૈતાલી અને પ્રફુલ્લે પુરાવા એકઠા કર્યા, કેવી રીતે તેમણે પોલીસ અને કાયદાકીય મદદ લીધી અને કેવી રીતે તેમણે પોતાના દીકરાના કાવતરાને બધાની સામે ખુલ્લો પાડ્યો. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી? વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. આભાર.